તેલ નાખી દઉં. નથી માને મારો પ્લાન સક્સેસ થાય ને તો સારું. એ આવતી થશે. હવે જોઉં છું બચ્ચું તું મારી દીકરીને બહુ હેરાન કરે છે ને. રસોડામાં જમવા ગઈ હતી તો થાળી છીનવી લીધી. હવે જોઉં છું કે તારી કમર અને પગમાં શું થાય છે. પડી ગઈ બહુ. ઊભી તો કરો મને. બિચારી કેમ દેખતા નથી તમે કે દાદા ઉતરતા ઉતરતા ધ્યાન રાખવું જોઈએ. આ તો બહુ લાંબો જીભડો છે તો દેખાતો નથી. અત્યારે આ છે ને મેટ્રોના મારવાનું બંધ કરો. મને દુખે છે, મને ઊભી કરો. બિચારી દામિની બહુ ભૂખ થઈ ગયા. સિરિયસલી તમારામાં બુદ્ધિ જેવું છે કે નહીં કઈ? મારામાં તો બુદ્ધિ બહુ છે. તારી માનામાં બુદ્ધિ હોય ને એને બોલાવ. અહીંયા તેલ કોને ઢોળ્યો છે? તેલ છે કોને ધોળ્યું હશે. બિચારી દામિની નું કમર ભાંગી ગઈ આ તેલના કારણે. મમ્મી મમ્મી તમને તો છે ને હું પછી જોઈ લઈશ. શું થયું બેટા? બિચારી દામિની ઊભો થા. છોડો તમે. મમ્મી ઊભી થા બેટા. આહો શું થયું બેટા? હું એમ જ કહું છું રીચા કે શું થયું પણ એ કહેતી જ નથી. આ બધું છે ને તમારા લીધે થયું છે. મારા કારણે શું બોલે છે દામિની? તું પડી એટલે હું સીધી અહીંયા આવી ગઈ ને મેં તને ઊભી કરવા કોશિશ કરી ને. પડી કેવી રીતે પણ? આટલા વર્ષોથી દાદર ઉતરચડ કરે છે. હા હું એને ક્યાંને એમ જ કહું છું કે કેવી રીતના પડે. ધ્યાન રાખ બેટા, ધ્યાન રાખવું જોઈએ. ચૂપ રહો તમે. મારી બહુ સાથે છે ને ખોટા નાટક નહીં કર. હું તને બરાબર ઓળખું છું. આ બધા આ બધા તારા જ કારસ્તાન હશે. આ શું જોડાયું છે? મમ્મી ત્યાં તેલ છે. વિચાર કરો કે હા દાદરા પર તેલ કઈ રીતે આવે? નક્કી આ ત્રણ માં દીકરામાંથી ગમે એકની કારનામાં છે આ. દામિની આ તો શું બોલે છે? ધીમા અવાજમાં બોલ. મારી બહુ સાથે ઊંચા અવાજે વાત કરવાની હિંમત કેવી રીતે થાય તારી તારી? વહુને સમજાવી દે કે મારી સામે ન બોલે. અચ્છા, મારી બહુને હું સમજાવું અને તું આ બધા કારસ્તાન કરે અમારે છતી આંખે જોઈને પણ આંધળા બનવાનું એમ? એવું કોણે કીધું કે આ મેં જ કર્યું છે? આ કહેવાની શું જરૂર છે? જ્યારે હું પડી ગઈ ત્યારે મને હાથ આપીને ઊંચી પણ કરી શકતા હતા ને. દામિની હું તને ઊભી કરવા માટે જ આવી હતી પણ તું ન થઈ એમાં હું શું કરું? વાવ હું ઊભી ના થઈ. સાંભળ્યું મમ્મી? હા તો તું હળહળતું ખોટું બોલે છે અને દેખાય છે તમે માં દીકરી દીકરો આ બધાના કારસ્તાન દેખાય છે. તમને હક નથી મળતો એટલે તમે લોકો અમને હેરાન કરો છો. મમ્મી એમને છોડો. પહેલા મને રૂમમાં લઈ જાઓ. લાગે છે કે પગમાં જ કોડાઈ ગયો છે. તું અહીંયા જ ઊભી રહે છે. મારી બહુની હાલત તે આવી કરી છે ને તને હું છોડીશ નહીં. આજે હું જો તારા બહાર ના વગાડું ને તો મારું નામ નહીં. આંજો બાપ નહીં પણ 24 પગારે ને તો જોઈ લેજો જા જે ખાઈ કર લેજે. અચ્છા તું જોઉં છે ને બેટા તું રૂમમાં જા. ચાલ આજે તો આને બતાવીને જા. હા તો જોઈ લઈએ ને. જોવાનું છે ને તારે. ઊભી રહે. તારામાં તાકાત હોય ને તો 5 મિનિટ ઊભી રહે. મારી બહુને મૂકીને આવું છું. 5 નહીં 15 મિનિટ અહીંયા ઊભી રહીશ. તું ન આવે ને ત્યાં સુધી હું કઈ બીતી નથી તારાથી. હા તે હુંય કઈ તારાથી બીતી નથી. લે મોટી બોલી મારી બહુને હેરાન કરવાના છે ને આ બધા તારા ધંધા છે. અને સાંભળ તારી વહુને સારી 17 વખત હેરાન કરીશ કારણ કે મારી દીકરી જ્યારે રસોડામાં આવે છે તો સારી રીતે જમવા પણ નથી દેતી. એના બાપનું છે ને તો એના બાપનું પણ છે. ઓહો બાપનું કેમ? આટલા વર્ષોથી બાપ ક્યાં ગયો હતો? આટલા વર્ષોથી પ્રોપર્ટી ક્યાં ગઈ હતી? અચાનક બાપ મર્યો નહીં કે મહિનામાં પ્રોપર્ટી પડાવવા આવી ગયા? મને તો એવું લાગે છે કે એ મર્યો નથી પણ તમે એને મારી નાખ્યો છે. વાહ સેવા કરવાને ટાઈમે તો સેવા કરી નહીં ને હવે અમે મારી નાખ્યો છે. સેવા કરવા અમે આવ્યા જ હતા પણ તમે મોટા ઉપાડે ના પડતા હતા કે ના મારા પતિની સેવાની કઈ જરૂર નથી અમે છીએ ને. ત્યારે ક્યાં ગયા તમે બધા? અચ્છા મારા વરને પોતાની ચાલમાં તો ફસાવી દીધો અને તારા દીકરા દીકરીના મગજમાં પણ એમ ઊંધું નાખ્યું. અલે
હવે હવે તો કોઈ સબૂત નહીં, કારણ કે વર તો સ્વર્ગે સીધાઈ ગયા. હવે એમને પ્રેમની જાળમાં કેમ ઘાસ ખાતી હતી, બુદ્ધિ નહોતી. ઘાસ નહોતી ખાતી ને એટલે બુદ્ધિ નહોતી. અનાજ ખાઈને એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય તમારા જેમ. ઓ વાહ 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 વાહ, જોયું? પોતાના દોસ્તનો ટોપલો બીજાના માથે નાખવો છે. મફતનું બધું હડપવાની આદત છે ને. મફતનો વર લીધો, મફતના છોકરા લીધા અને હવે મફતનું ઘરે પડાવવું છે. મફતના છોકરા, મફતનો વર, મફતનો એટલે મફતનું તું ક્યાં સુનાવે છે? અમારો હક છે એટલે અમે હક લેવા માટે આવ્યા છે, સમજી? ઓહો, હકની વાત કોણ કરે છે? હકની વાત કરે છે? હવે તારા જેવાને હક શું હોય ખબર છે? આ તો છે ને પેલું કહેવાય ને કે ધાડ પાડવા આવ્યા છે. હવે કઈ મળતું નથી તો ગમે તે રીતે જૂતવવું તો પડે. એટલે માં, દીકરી અને દીકરો બધા ગેંગ બનાવી છે. ગેંગ નથી બનાવી. હું એની પત્ની તરીકે મારો હક છે કે આ મકાનમાં અડધો ભાગ મને મળવો જોઈએ. તો પછી એમાં ખોટું શું છે? વાહ વાહ, પત્ની તરીકેનો હક તો તને બહુ જોઈએ છીએ. ત્યારે પત્ની તરીકે જીવી તો લેવું હતું. જ્યારે બીમાર પડ્યા ત્યારે તમે પેલા ઘરે જતા રહો. જ્યારે વસ્તુ જોઈતી હતી ત્યારે આ ઘરે આપો. કેમ? હવે તને દેખાયું? બસ જા, હવે તારા જેવી બહુ જોઈ અને છે ને આ બધા કારસ્તાન કરવાનું બંધ કરી દે. અને મેં કરાસન નથી કર્યા, સમજીને? અને કરવા જ હોત ને તો વર્ષો પહેલા કરી દીધું હોત. ઓહો, કરવું હોત તો વર્ષો પહેલા ને. વર્ષો પહેલા વર નડતો તો, હવે વર રહ્યો નથી તો હવે તું તારું આ અસલી રૂપ લોકોને બતાવે છે. વાંધો નહીં, તે મારી વહુને પાડી છે ને, ભગવાન એક દિવસ તને પાડશે. હવે જા સતી સાપ કેરી સંખડીના સાપ લાગે નહીં, સમજી? આવી ગઈ શ્રાપ દેવા માટે. નીકળી પડી. મને છે ને તારી વહુને પાડવા માટે મેં જ કાવતરું કર્યું. તને જે થાય એ કરી લે. એ ના, ઈ પડી જાત અણી રામાયણમાં. મારે નથી સાંભળવી તારી કોઈ વાત. શું થયું? શું તો કે મને શું થાય બીજું? આમ પણ તને જણાવીને શું ફાયદો થવાનો છે? પણ ઘણા ટાઈમથી હું તને જોઉં છું, તું કાફી ઉદાસ દેખાય છે, તો જે હોય મને કે. હા, તારી સાથે વાત શેર કરું છું પણ જોજે આ વાત બીજા કોઈને નહીં જણાવતો. ના, તું મને બધું જ કહી શકે છે. વાતમાં એવું છે કે મારા પપ્પા ઓફ થઈ ગયા એ વાતને લઈને આજે અમારા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો છે. મારા પપ્પાએ 2 લગ્ન કર્યા હતા. આ વાત તો તું જાણે જ છે ને. તો એમના પહેલા પત્ની એટલે કે રોનકભાઈના મમ્મી એ લોકો બધી જ માલ મિલકત દબાવીને બેઠા છે. હવે કાયદાકીય રીતે જોઈએ તો પછી મારા પપ્પાએ આ બધી માલ મિલકત પહેલેથી જ રોનકના નામે કરી હતી. પણ તું જ વિચાર ને, હું પણ એમનો જ દીકરો છું ને. મારા મમ્મી સાથે મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા. તો પછી મારો પણ આ પ્રોપર્ટીમાં ભાગ લાગે કે નહીં? હા, તારો પ્રોપર્ટીમાં ભાગ લાગે જ ને, લીગલી લાગે. અને આમ પણ હું ઓફિસમાં તારી સાથે જે મજૂરી કરું છું, જે રીતે આપણને પગાર મળે છે એ તો તું જાણે છે ને. હવે આટલી અમથી સેલેરી મળે છે, એમાં પણ મારે તો મારી બેન ભણે છે, એની ટ્યુશનની ફી, એની કોલેજની ફી, આ બધી જ ફીઓ ભરવી પડે. ઉપરથી મારે ઘર પણ ચલાવવાનું, ભાડું ભરવાનું. હવે આ બધું હું કેવી રીતે એકલો મેનેજ કરી શકું? એટલા માટે મેં એ લોકોની પાસે જઈને એ લોકોને પ્રેમથી કહ્યું કે મને મારી મિલકતમાં ભાગ આપી દો. અને એ લોકો છે કે કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. પછી શું કરવું? અમે તો નિર્ણય લઈ લીધો છે કે હવેથી એમના ઘરે જ રહીશું. જ્યાં સુધી મિલકતો નહીં મળે, અમારી પ્રોપર્ટી નહીં મળે અને અમને અડધો ભાગ નહીં મળે ને ત્યાં સુધી એ ઘર હવે અમે લોકો નહીં છોડીએ. એ લોકોને તો એટલા હેરાન કરવાના છે ને કે અમારાથી કંટાળીને એ લોકો અમારી પ્રોપર્ટી અમારા નામે કરી દે. બસ શાંત થઈ જા, તારી વાત એકદમ બરોબર છે. કેવી રીતે શાંત થાવ? હવે તું જ કે દોસ્ત, આ હું જે કે પણ કરી રહ્યો છું, શું આ બધું ખોટું છે? ના, ખોટું નથી. તારો હક તને મળવો જોઈએ, બરોબર છે. અને હા, આ વાતને લઈને ઘરમાં રોજે રોજના ઝઘડાઓ થાય છે. હા,
રોનકભાઈને એ લોકો મારા મમ્મીને કે પછી મને જે રૂપિયા જોઈએ છે વાપરવા માટે એ પણ નથી આપતા. એટલા માટે હવે મેં નિર્ણય કરી લીધો છે કે મારે જો કાયદાકીય પગલું ભરવું પડશે ને તો હું એ પણ કરીશ. ભલે પછી મને મારો હક મળે કે ના મળે. અરે દોસ્ત, ઘરમાં આવું બધું ચાલ્યા કરે એટલું બધું મગજ પર નહીં લે, તારા કામમાં પણ અસર પડશે. બસ આ જ વાતનું ટેન્શન છે મને કે આ જે વસ્તુ ઘરના લોકોની સાથે કરી રહ્યો છું ને એ વસ્તુ હું બહારના લોકોની સાથે ના કરવા લાગુ. કારણ કે મગજ જ કામ નથી આપતું હવે તો મને. અરે જે મારા હકનું છે, જે મને મળવું જોઈએ એ તો મને મળવું પડે કે નહીં? દેવાંગ, તું તારી જગ્યાએ સાચો છે, તું ચિંતા નહીં કર. જરૂર પડે તો મને કહેજે, બરોબર? હું તારી સાથે છું. ચાલ આપણે ઓફિસ જઈએ. હા, તારા જેવા દોસ્ત હોય પછી અરે મૂંઝાવાની શું જરૂર છે? અને આમ પણ તારા પપ્પા તો પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે મિત્રતા પણ રાખે છે ને, એટલે જો જરૂર પડશે તો હું તને યાદ કરીશ. વાંધો નહીં, જરૂર પડે એટલે મને કહેવડાવજે. હું મારા પપ્પાને વાત કરી જોઈશ, બરોબર? એ તો પોલીસ કમિશનરને વાત હા કરશે. ચાલ, આપણે આમ પણ લેટ થઈ ગયા છીએ, જઈએ. હાલો. દુખે જ ને, પણ તમને ક્યાં કઈ ચિંતા છે? અરે યાર, ચિંતા તો થાય જ છે, તો હવે બીજું શું કરું? તું કે તે કરું. જોઈ મેં ચિંતા, એટલું મને પગમાં દુખે છે તો પણ ઓર્ડર પર ઓર્ડર કરવા છે. ક્યારેક ચા માટે, ક્યારેક આ કેસર બદામ વાળું દૂધ અને ક્યારેક સૂપ. અરે યાર, તને ખબર તો છે કે હું ડાયટ કરું છું ને મારા ડાયટિશિયને સ્ટ્રિક્ટલી કીધું છે કે સવારે સૂપ તો પીવાનું જ. તમારા બધાનો છે ને સાચો ત્રાસ છે. પહેલા તમે અને હવે આપ, ઉપરથી 3 પલોજણ આવી છે અહીંયા. અરે યાર, એ લોકોનો ગુસ્સો તો હવે મારા પર ન કાઢ. મારો થોડી ત્રાસ છે. ત્રાસ જ છે ને. તમને ખબર છે આ તમારા નવા મમ્મી છે ને એને શું કર્યું મારી સાથે? પહેલી વાત તો એ મારા મમ્મી નથી. અને શું કર્યું એમણે? હા, સાગર પર તેલ ઢોળ્યું, મને પાડીને પછી એમ કહે છે કે ના ના તું તારી જાતે પડી છે, મેં કઈ કર્યું જ નથી. એટલે આ પગમાં દુખાવો એના લીધે છે? હા, પણ મારી પાસે છે ને એ વાતનું કોઈ પ્રૂફ નથી. પણ જેથી તેની પ્રૂફ હાથમાં આવ્યું ને ત્યારે એ લોકોનો વારો છે. હવે એ લોકોનું કઈ કરવાનું છે કે નથી કરવાનું કે આ જીવન બસ આપણી સાથે આપણા જ ઘરમાં રહેશે? કેવી રીતે રહેશે? હા, એના બાપનું ઘર નથી, મારા બાપનું છે. એમને તો હું અહીંયાથી કાઢીને જ રહીશ. એ પણ એવું જ કહે છે કે હા તમારું નહીં અમારા બાપનું ઘર છે. એ તો કીધા કરે, આપણી પાસે કાગળિયા છે, મારા નામના દસ્તાવેજ છે. હા છે. હવે આ ઠરે ને એની પહેલા પી લેજો. હા, આરામથી જજે. હા. હા બોલો. હલો હલો હલો, અવાજ નથી આવતો. હલો હલો, હા હા બોલો. હા 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 બોલો. આ શું? ગરમા ગરમ સૂપ લાગે છે યાર. લાગે છે ભાભીએ બનાવ્યો છે. આ તો ફોનમાં વાત કરે છે, કામ બતાવી દઉં. એટલા તીખા લોકો છે ને એટલું જ તીખું સૂપ બનાવીને પીવે છે. આ સૂપ થોડું મોડું બનાવીને પીતા હોય તો મગજ ગરમ ના થાય ને. આ શું છે? આ સૂપ છે. કેવું છે? એ મારું શું હતું? લા, કેટલો બેશરમ માણસ છે તું. કહું છું કે મારું શું હતું તો સોરી કહેવાને બદલે પીવે છે. ભાઈ હતું ને, હવે પતી ગયું છે. હવે જે વસ્તુ પતી ગઈ છે તારી કેવી રીતે હોઈ શકે? તારે જોઈતું હોય તો પાછી આપી શકું છું. તો નીચ માણસ છે તું. અને આવી હરકતો છે ને કૂતરા કરે, શેરીના કૂતરાઓ. એટલે તું વિચારી લે કે તું શું છે. સ્વીકારી તો લઉં કે અમે લોકો કૂતરા જેવા છીએ, હા, પણ તમારે સ્વીકારવું પડશે કે તમે લોકો તો છે ને શિયાળિયા જેવા છો. આ બીજાનો બન્યો બનાવેલો જે શિકાર કરેલો હોય ને એમાં જ જઈને તરફ મારી લેવાની અને એ જ વસ્તુને પોતાની સમજીને ખાઈ જવાની, હે ને? ભાઈ તારા ભાઈ, હું તારા કરતા મોટો છું, બરાબર છે? અને મારા મમ્મી પણ તારા મમ્મીથી પહેલા આવેલા છે.
તો પછી હક તો અમારો જ બને ને. અમે કોઈના હક પર તરાપ નથી મારી, તરાપ તમે મારી છે. હક બને ભાઈ તારો. મેં તને ના નથી પાડી કે તારો હક નથી બનતો, પણ અડધો જ બને, વધારે નહીં. અડધો હક મારો પણ બને છે. હા, કાયદેસર રીતે તારો હક બનતો હોત ને તો હું તને અડધો હક આપી દઉં, પણ નાજાયઝ અને ગેરકાયદેસર રીતે તો હું નહીં આપું. તું વારા ઘડીએ આ નાજાયઝ શબ્દ વાપરી રહ્યો છે ને, એ શબ્દ તને જ લાગુ પડે છે. કારણ કે તારો બાપ જો તને પ્રેમ કરતો હોત તો બીજી જગ્યાએ લગ્ન કરીને આ છોકરા પેદા ના કર્યા હોત એને. હા, અને તારા લોહીમાં કેવા સંસ્કારો છે ને એ તારી ભાષા કહે છે. તું જેને પપ્પા કહેતો હતો હવે એને બાપ કહેતો થઈ ગયો. એમને ગુજરી ગયા પછી એનું અપમાન કરે છે. હા, તો આમ પણ તમે લોકો અત્યાર સુધી શું કરતા હતા? એમને હર્ષેલીને ઘરની બહાર તો કાઢી મૂક્યા હતા, અને તમે લોકોએ ઘરની બહાર કાઢ્યા એટલા માટે તો પપ્પાએ આ બધું કરવાની જરૂર પડી. એટલા માટે એમણે પ્રેમ લગ્ન કર્યા, પ્રેમ લગ્ન કરીને મારા મમ્મીની સાથે રહ્યા. અને જ્યારે તમને લોકોને ખબર પડી કે જો આવું થશે તો આ પ્રોપર્ટી અમારા નામે થઈ જશે, એટલે તમે લોકો મનાવીને પપ્પાને લઈ ગયા, એમની સાથે દગો કર્યો. અને જ્યારે એ માંદા હતા ત્યારે હોસ્પિટલમાં જઈને તમે લોકોએ જ એને મરવી નાખ્યા છે, બીજા કોઈએ નહીં. કે જેથી કરીને આ મિલકત, આ પ્રોપર્ટી અને ઓફિસ છે ને એ બધું તમારા નામે થઈ જાય. બરોબર ને? જેવી મારી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અમને પણ તે તારા જેવા જ ધારી લીધા છે. દગો કરવાનું તારા લોહીમાં હશે, અમારા નહીં. તો દેખાઈ રહ્યું છે તમારા લોહીમાં ના હોય તો 50% જ પ્રોપર્ટી માંગુ છું, બધી નથી માંગતો. મારા ભાગની 50% આપી દો અને તમે છૂટા થઈ જાવ ને. એ પણ ખોટું જ છે. અલા મારા ભાઈ, તને આ સુખ મળ્યું ને એ પણ તારા માટે તો મોટી વાત છે. આના સિવાય તો તને આ ઘરમાંથી કંઈ જ નહીં મળે. અરે હજી તો આ સૂપ લીધું છે ભાઈ, આ પ્રોપર્ટી લેવાની બાકી છે. તને શું લાગે છે જે વ્યક્તિ આ તારું એઠું સૂપ ના મૂકે એ પ્રોપર્ટી કેવી રીતે મૂકી દે? હા, સપના જોવાય, ઓકાતમાં રહીને જોવાય, પણ આવા સપના ન જો કે જે ક્યારેય સાચા ન હોય. ના ના, હા ઓકાતની બારા સપના જોવાને એ મારી આદત છે, શોખ છે મારો. અને મેં જોયેલા સપનાને હું કોઈ પણ હાલે પૂરા કરીને જ રહું છું. તારી જેમ નથી કે કોઈના બન્યા બનાવેલા સપનાને તોડીને એમાંથી પોતાનો હક લઈ લઉં. ઓકાતની બહાર સપના જોવાની આદત છે ને, તો હવે સપના તૂટવાનો દર્દ પણ સહેવાની આદત પાડી લેજે. કારણ કે તારું આ સપનું તો આ જન્મમાં પૂરું નહીં થવાનું. એમ તું તોડીશ મારું સપનું? તું તોડીશ? હાથ નહીં લગાવવાનો. કામ નહીં લગાવવાનો? કોલર છોડી દે. હાથ નહીં લગાવવાનો. નહીં છોડું કોલર. તારી સાથે મારે વાત જ નથી. અરે કેમ? વાત કરને. અરે ડરી ગયો. હા ડરી ગયો. આ દર વખતે તું જે ભાગી જાય છે ને. શું થયું? બીજું સૂપ બનાવ. શું કામ? એટલું બધું ભાવ્યું? પેલો કૂતરો આવીને પી ગયો. કયો કૂતરો? આપણે શેરીમાં ક્યાં કોઈ કૂતરા છે? અરે હું દેવાંગની વાત કરું છું. હું ફોનમાં વાત કરતો હતો, નેટવર્ક નતું મળતું એટલે વાત કરતા કરતા થોડો બહાર શું ગયો, ભાઈ આવીને મારું સૂપ પી ગયા. તો ધ્યાન રાખવું જોઈએ ને, સૂપ જોડે લઈને જવાય ને. જોડે લઈને જવાય ને. હવે તું તો એવી વાત કરે છે કે સૂપ નહીં, સોનાની વસ્તુ હતી કે એને સાચવીને રાખું. મને શું ખબર હતી કે આવીને પી જશે. મારે તો બીજી વાર સૂપ બનાવવું પડ્યું ને, અને એ સૂપ મેં તમારા માટે બનાવ્યું હતું, નહીં કે તમારા ભાઈ માટે. આ તો મને ખબર છે કે મારા માટે બનાવ્યું હતું, પણ એ પી ગયો. મેં એને ઘણું બધું એને મેં મોઢે કૂતરા જેવો કહી દીધો, પણ એ શરમ વગરના ને તો કઈ ફરક જ નથી પડતો. નાક કાન હોય ને એને ફરક પડે. એ લોકોમાં શરમ જેવી ક્યાં કઈ જાત જ છે? સાચું જ કીધું છે, કૂતરા જેવા જ છે, 3 ને 3 માં છોડ. પ્લીઝ થોડું સૂપ બનાવી આપને. મારી ઈચ્છા નથી, હું નહીં બનાવી દઉં. મારે છે ને ઘરના બીજા ઘણા કામ છે. આખો દિવસ તમારામાં પડી રહું છું. અને આ લોકોને છે ને જલ્દીથી ઘરની બહાર કાઢો, નહીં તો એક દિવસ પછતાવાનો વારો આવશે. હા એ વાત તો છે. તું કહે છે કે આજે એમણે તને તેલ ઢોળીને પાડી છે. આ વખતે તો ન વાગ્યું, પણ ક્યારેક વધારે પણ વાગી શકે ને. કે લોકો શું આપણો જીવ લેવા બેઠા છે? હા, વિચાર કરો. એ લોકો આજ સુધી વિચારી શકે છે, અને આ તો શરૂઆત છે. ન કરે ને નારાયણ, કાલે સવારે કંઈક મારવા બારવાના પ્લાનિંગ કર્યા તો ખાવામાં ઝેર નાખી દીધું તો શું કરશું? મરી જઈશું, મરી. સાચી વાત છે તારી. એ દેવાંગ છે ને, એની આંખોમાં મને હેવાનિયત દેખાય છે. મને લાગે છે કે એ કંઈ પણ કરી શકે. શું કહું છું? હા,
દેવાંગનો કાંઈક તો વીક પોઈન્ટ હશે ને, ક્યાંકથી ગોતીને લાવો ને, CID કરો. તને શું લાગે છે કે મને આ વાત મગજમાં નહીં આવી હોય? મેં મારા ફ્રેન્ડ્સને કહી જ દીધું છે. એનું સોશિયલ મીડિયાથી લઈ અને ફ્રેન્ડ સર્કલ બધામાં તપાસ ચાલુ છે. એક વીક પોઈન્ટ મળશે ને પછી જો હું એને કેવી રીતે દબાવું છું ને આ ઘરમાંથી બહાર કાઢું છું. હા, કાંઈક તો વાત હશે જ ને જે આપણાથી છુપાવતો હશે. કેમ કે રહ્યું તો એક જ ખૂન ને. એટલે હું શું કહું છું ખબર છે? હા, એની છે ને આંખો મને થોડી સારી નથી લાગતી. તમને ખબર છે, હું એને જોઉં ને એટલે મને એમ થાય કે મને સ્કેન કરતો હોય ને એવું લાગે મને. એટલે તને એવું લાગે છે કે તારી સામે ગંદી નજરથી જુએ છે? હા, ગંદી, બહુ ગંદી નજરથી જોવે છે. એની આટલી હિંમત મારી પત્ની સામે ખરાબ નજરથી જુએ છે? હું એને છોડીશ નહીં હવે. હવે બસ પણ શાંતિ રાખો. શું શાંતિ રાખો? શું મારા જાવાડી કરો છો? હવે સૂપ પી ગયો ત્યારે કઈ ના શક્યા, આ ઘરમાં રહેવા આવી ગયા તોય કઈ ના કહી શક્યા, અને હવે મારવાની વાત કરો છો. પહેલા છે ને આ બધું વિચારવાનું હતું. પણ હવે હું કઈ કરી બેસીશ મને એવું લાગે છે, કારણ કે હવે મારું મગજ કંટ્રોલમાં નથી રહેતું. સાચી વાત છે. આ લોકોનો છે ને કંઈક તો રસ્તો કાઢવો જ પડશે, બાકી આપણે માથે બેસીને છાણા ખાપશે. હવે મારું મગજ અત્યારે ખરાબ થઈ ગયું છે. તું એક કામ કર, સૂપ નથી પીવું, ચા બનાવી દો. મને ખબર જ હતી કે હારી ફરીને આખી વાત ગોળ ગોળ ફરીને ચા પર જ આવશે. થેન્ક યુ. એટલે એડવાન્સમાં તું બનાવીશ જ ને? પણ મેં આ નથી પાડી ચા બનાવવાની. હવે બનાવે છે કે હું બનાવું? બનાવી નાખો, આપણે બંને પીએ. હા ચાલ, જો હું કહું ને એમ તું બનાવ, હું તને કહેતો રહીશ. હો હેલો, બનાવવાની તમારે છે. મને તો પગમાં વાગ્યું છે ને. પ્લીઝ 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 આવું ન કર ને. જો હું ચા તો બનાવી લઉં, પણ તને ખબર છે ને કે મને તારા જેવી ચા બનાવતા નથી આવડતી. તારી ચા પીવું ને તો આહાહા, મારો આખો દિવસ સુધરી જાય છે. અને મારી ચા હું પીવું ને તો ફ્રીજમાં બટર છે, લગાવી લો જાતે. હા, પણ પછી ચા બનાવી આપજો. સિરિયસલી તમારું સેન્સ ઓફ હ્યુમર છે ને બહુ ગંદુ છે. અરે લોકો આના વખાણ કરે છે. મારી ઓફિસમાં તો બધા મને કહે કે તારા જેવું સેન્સ ઓફ હ્યુમર તો કોઈનું નથી. ઠીક છે, ચા બનાવી દઈશ, પણ એક હાથ તે એક હાથ લે. શું આ હાથ હાલ? મજાક નથી કરતી હું. આ હાથ છે ને એમાં પૈસા આપવાના છે શોપિંગ કરવા માટે. અરે હું આખો જ તારો છું, મને જ લઈ જજે ને. પૈસાને શું કરવું છે તારે? ફાઇન, તો ચા પી લો પછી જાય શોપિંગ પર. હા. હા. મારા ના 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 ના. ના 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 નહીં, જો શોપિંગ માટે ના તો ચા માટે પણ ના. એવું છે? યસ, ફાઇનલ. ફાઇનલ 110%. લોક કરવું હોય તો લોક કરી દો. મોંઘી પડશે ચા એવું લાગે છે. તો આની કરતા બાર 5 રૂપિયાની મળે છે, પી લેવાય. ના હવે તું બનાવી ના, પછી વિચારીએ. હા, હું વિચારું. અરે રોનક, બેટા દેવા, હા મમ્મી, એક મિનિટ. હા બોલો ને મમ્મી, કઈ કામ હતું? તારી પાસે પૈસા પડ્યા છે? હા પડ્યા હશે, લગભગ 200-500 રૂપિયા હશે ખીચા. 500 રૂપિયાની વાત નથી કરતી બેટા. તો કેટલા રૂપિયા જોઈતા છે? તું પેલો બેંકમાંથી 10,000 રૂપિયા ઉપાડી આવ્યો હતો ને, હા એની વાત કરું છું. લઈ આવ્યો હતો હમણાં. પણ હા 10,000 રૂપિયાને તમારે શું કરવા છે મમ્મી? 10,000 મારે પેલાના મોઢા પર મારવા છે. એ આપણને ભૂખની બારસ કહે છે ને. 10,000 તો શું મમ્મી, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને તો 1 કરોડ રૂપિયા લાવીને એના મોઢામાં મારી દઉં. આ લોકો આમ સીધી રીતે નહીં સમજે. કાંઈક તો કરવું જ પડશે જેથી કરીને આ લોકો જે આપણને સંભળાવી રહ્યા છે ને બંધ થઈ જાય. મેં તને કહ્યું હતું ને કે આપણે પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ કરીએ, પણ તું કહેતો હતો કે આપણે એના ઘરે જઈએ અને આપણને હક મળી જશે. મમ્મી હું ત્યારે પણ એ જ કહેતો હતો ને અત્યારે પણ એ જ કહું છું. પોલીસ સ્ટેશનમાં જવાથી કોઈ ફાયદો નહીં થાય, કારણ કે મારા પપ્પાએ મરતા પહેલા બધી જ મિલકત રોનકના નામે કરી નાખી છે. એટલે કાયદેસર રીતે પપ્પાએ સાઇન કરી હોય તો આ મિલકત એની જ ગણાય, આપણી નહીં. જો કાયદાકીય પગલાં લઈશું ને તો આપણા હાથમાં કંઈ નહીં આવે. આ જે બન્યો બનાવેલો આપણો આ જે પ્લાન છે ને
એના ઉપર પાણી ફરી જશે. તો પછી દેવાંગ આપણે ક્યાં સુધી રાહ જોશું? અત્યાર સુધી આપણે રાહ જ જોઈ છે ને મમ્મી. હજુ પણ થોડો વધારે સમય, બસ થોડો સમય આ નાટક ચલાવીએ રાખવું પડશે અને આ જ રીતે આપણે એ લોકોને દબાણમાં લઈ શકીશું. મને તો એવું નથી લાગતું આ લોકોના બિહેવિયરથી કે આપણી વાત કોઈ માને. મને તો એવું લાગે છે કે આ દબાણ કરવાથી પણ આ કેસ સુલઝાવાય એમ નથી. તો તું જ દેવાંગ કે આપણે શું કરીએ હવે? આપણે એ જ કરી શકીએ છીએ મમ્મી કે જે એ લોકો આપણી સાથે કરી રહ્યા છે. તું મને એમ કહે છે કે એ લોકો આપણી સાથે જે કરી રહ્યા છે એની સામે એ જ કરીએ, પણ કોઈ નિવાડો તો આવવો જોઈએ ને. આવશે મમ્મી, નિવાડો આવશે, પણ ત્યારે જ કે જ્યારે એ લોકો કંટાળી જાય આપણાથી. આપણે જે રીતે ડિસ્કસ કરી રહ્યા છીએ એ જ રીતે એ લોકો કંટાળીને અંદરો અંદર મીટિંગ કરે કે આ લોકોને આપણે એનો હક આપી દઈએ અને એ લોકો સામે ચાલીને જ્યાં સુધી હક નહીં આપે ને ત્યાં સુધી આપણા હાથમાં બીજો કોઈ જ રસ્તો નથી મમ્મી. દેવાંગ, એ વાત તો સાચી છે, પણ આ તારી બેનની ટ્યુશનની ફી, કોલેજની ફી આપણે કઈ રીતના એડજસ્ટ કરશું? તું જ મને કે. આપણે એના કરિયર માટે તો અહીંયા આવ્યા હતા ને. હા, એના કરિયર માટે જ આવ્યા હતા. હવે પછીથી જ્યાં જ્યાં નાનકીનું ટ્યુશન કે પછી એની કોલેજ ચાલુ છે ત્યાં આપણે જે આપણા ઘરનું એડ્રેસ લખાવ્યું હતું ને એ એડ્રેસને આપણે ચેન્જ કરાવીને અહીંયાનું એડ્રેસ લખાવી દેવાનું. પપ્પાનું નામ તો સેમ જ છે મમ્મી, એટલે ફાયદો એ થશે કે કાયદાકીય રીતે આપણે એક પણ રૂપિયો ભરવો નહીં પડે અને આ રૂપિયો ભરવાનો થશે તો માત્ર ને માત્ર એક જ વ્યક્તિને, અને એ છે રોનક. પપ્પાનું નામ સેમ હોવાથી એ લોકો પણ શું કરી શકશે? કેસ કરશે ને, અને કોલેજ વાળા કેસ કરશે એટલે રોનકે પ્રૂફ આપવું પડશે અને એની પાસે કયું પ્રૂફ છે? કોઈ નહીં. પણ દીકરા, જો તારી બેનને કોઈ તકલીફ તો નહીં પડે ને? અરે શાની તકલીફ પડવાની મમ્મી? આ સારું થયું કે તમે અહીંયા આવીને આ બધી ડિસ્કસ કરી મારી સાથે. હા, ઉલટાનો તો આમાં વધારે મોકો દેખાઈ રહ્યો છે. આમ જ કરીએ આપણે લોકો. વાત તો સાચી છે, પણ દીકરા મને અરે શું મમ્મી તમે આ દર વખતે મન નથી માનતું, આવું ના કરવું જોઈએ, આમ ના હોય તો આમ, અરે આમ હલકા પડી જશો, ઢીલા પડી જશો તો થોડી પ્રોપર્ટી મળશે. પણ પ્રોપર્ટી માટે જો તમારે એ લોકોના બે વેણ સાંભળવા પડતા હોય તો આમાં શું મંજૂર કામ નથી. સાંભળી લઈએ મમ્મી? સાંભળવા માટે આવ્યા હતા અહીંયા. મેં ત્યારે પણ તમને કહ્યું હતું ને કે તમે તૈયાર છો કે નહીં, તમે આ બધું કરી શકશો કે નહીં. ત્યારે તો મોટા ઉપાડે તમે કહ્યું હતું કે હા હું તો તૈયાર છું, હું કોઈ પણ ભોગે આ બધું કરી લઈશ. તો પછી હવે શું કામ ને પાછા પડો છો મમ્મી? બેટા, મને મારા જીવનની પડી નથી, મને તમારા બંને ભાઈ બહેનોની પડી છે. એટલા માટે હું થોડી પાછી પડું છું. જો કાલ સવારે તારી બહેનના લગ્ન થશે તો આપણે ન સાંભળવાના વેણ સામેવાળાને સાંભળવા પડશે. એટલા માટે કઈ નહીં સાંભળવું પડે મમ્મી, સાંભળવું ને સહન કરવું તો આ લોકોએ પડશે. એણે તમને કહ્યું છે ને, હવે જુઓ ખેલ. હવે આજ પછી ક્યારેય પણ તમારી સામે આંખ ઊંચી કરીને જોઈ નહીં શકે રોનક. હા, હું અત્યારે જ એની પાસે જઈને એવો મોટો ઝઘડો કરીશ કે આજે તો ફેસલો થઈને રહેશે મમ્મી. હા, પણ કઈ નહીં. દેવાંગ, છોકરાને કેમ સમજાવવો? અરે દામિની, હું તને આખા ઘરમાં ગોતી આવી અને તું અહીંયા રસોડામાં શું કરે છે? હું રસોડામાં ના હોય તો ક્યાં હોય? બોલો ને, શું કામ હતું? કાંઈ નહીં, હું એમ કહેતી હતી કે એક કામ કર, તું આજે છે ને પાલકની ભાજીનું શાક બનાવી દે અને પરોઠા બનાવી દે. અને તને ખબર છે ને, આજે હું મારા રોનક માટે ઢીલી ઢીલી ખીચડી બનાવીશ. એ કેટલા દિવસથી કહેતો હતો કે મમ્મી તમારા હાથની ખીચડી ખાવી છે. કઈ વાંધો નહીં, તો હું આપણા 6 લોકોનું બનાવી નાખું ને. 6 લોકોનું શું કામ? શું કામ? 3 આપણે ને 3 એ લોકો. કઈ જરૂર નથી, એ લોકોનું જમવાનું એ લોકો બનાવશે, આપણે શું કામ બનાવવું જોઈએ? મમ્મી, નુકસાની તો આપણી જ છે ને. પહેલા આપણે લોકો આપણું બનાવીએ અને પછી એ લોકો એનું બનાવે. ગેસ તો બળવાનો જ છે ને. બધી વાત સાચી બેટા, પણ એ લોકો જો સમજતા નથી તો આપણે શું કામ સમજવું? જો એ લોકો કોઈ કામમાં હાથ નથી લગાવતા, નથી કચરા પોતામાં, નથી વાસણમાં, નથી કપડામાં, બસ 2 ટાઈમ ખાલી ગળચવામાં જ હોશિયાર છે. મમ્મી,
તમે જ કહેતા હતા ને, કૂતરું બટકું ભરવા આવે તો સામે બટકું ભરવા ના જવાય. એ લોકો નથી સમજતા તો એ લોકોને મોકો આપીએ ને, આપણે સમજી જઈએ. બેટા કેટલું સમજવું મને કે, અને ચલ સમજી પણ લઈએ, પણ તને લાગે છે એ લોકો સમજશે? ટ્રાય કરવામાં શું જાય છે મમ્મી? આપણે અત્યાર સુધી બધી વસ્તુ ટ્રાય કરી લીધી ને, ઝઘડો કરી લીધો, મારપીટ કરી લીધું, નોખા થવાની પણ ઘણી કોશિશ કરી. હવે એ લોકોને પણ આગળ નથી મૂકવું અને આપણે પણ, તો બીજું આમાં શું કરી શકીએ? હવે બળથી નહીં તો બુદ્ધિથી કામ લઈએ. વાત તો સાચી છે તારી, બળથી નહીં તો બુદ્ધિથી કામ લઈએ. પણ બેટા મને એમ લાગે છે કે આ એની માં છે ને એ આ છોકરાઓને સમજવા નહીં દે. અને સાચું કહું ને તો તને ખબર છે મને તો આ લડાઈ ઝઘડા બિલકુલ પસંદ નથી, પણ શું કરું, આ તમારા હક માટે હું એ લોકો સાથે લડું છું. મમ્મી શેનો હક? આમ જોવા જઈએ ને તો અંતે આપણે બધા એક જ છીએ ને. એ કહો કે આપણે એક જ પરિવાર કહેવાય. કહેવા માટે તો એક છીએ, પણ મન એક નથી ને બેટા. મન બધાના અલગ અલગ છે. અને સાચી વાત કહું ને તો પારકાને પોતિકા કરવા, એને અપનાવવા માટે છે ને બેટા બહુ મોટું મન જોઈએ. જે મન આપણા બધા પાસે છે કે નહીં એ પણ એક સવાલ છે. મમ્મી હા, ભૂલ છે ને એ આપણા પેટ જેવી હોય છે, હંમેશા બીજાની જ દેખાય, આપણી પોતાની ક્યારેય નથી દેખાતી. આપણે હર હંમેશા એ લોકોનો વાંક કાઢવાની કોશિશ કરી, હર હંમેશા એ લોકોની ભૂલોને જોઈ, પણ ત્યારે આપણે એમને એક મોકો આપ્યો છે નહીં ને. તો એક મોકો આપીને જોઈએ ને, જો નહીં સુધરે તો પછી કંઈક વિચારીશું. વાત તો તારી સાચી છે, નહીં સુધરે તો કંઈક વિચારીશું. પણ બેટા જો અત્યાર સુધી હું ક્યારેય તારા પપ્પાજી હતા ને તો એમની સાથે પણ નથી ઝઘડી કે નથી આ વાતને લઈને કોઈ દિવસ આપણા ઘરમાં ઝઘડો કર્યો. પણ એમના ગયા પછી આ હક, પ્રોપર્ટી, મિલકતની જે વાત દેવાંગ કરી રહ્યો છે, એની બેન, એની માં, બધા આપણી સાથે જે રીતે વર્તન કરી રહ્યા છે ને એ લોકોની સાથે રહી રહીને તો હું પણ એમના જેવી થઈ ગઈ. મમ્મી આમાં વાક તમારો કે એમનો નથી, આપણા બધાની વચ્ચે બસ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. આપણે એવું સમજીએ છીએ કે આ બધું આપણું છે અને એ લોકો એવું સમજે છે કે આ બધું એમનું છે. પણ આમ જોવા જઈએ ને તો આ બંને પરિવારનું બધું જ છે, અને પરિવાર ક્યાં અલગ છે? તમે જ વિચાર કરો ને, જો એ લોકોમાં કોઈ ખામી હોત તો પપ્પા એમની સાથે શું કામ રહેત? શું કામ એટલા વર્ષો કાઢ્યા હોત? બધી વાત સાચી છે બેટા તારી, કે તારા પપ્પાએ આટલા વર્ષો સુધી સંબંધ નિભાવ્યો. મારા હોવા છતાં મને જેટલું રાખ્યું એટલું એ લોકોને પણ રાખ્યું. પણ કદાચ એ લોકો અમુક હકથી વંચિત રહ્યા હશે. પણ જો બેટા હા બધું એટલે કે દુશ્મની બાજુ પર મૂકી દઈએ, લડાઈ બાજુ પર મૂકી દઈએ અને એક માણસાઈની રીતે જો વિચારીએ ને તો તારી વાત સાચી છે. એક પ્રયત્ન તો સંબંધને આપવો જ જોઈએ. હા મમ્મી, કારણ કે અત્યાર સુધી છે ને આપણે હક, લડાઈ, પ્રોપર્ટી વિશે જ વાત કરી છે. એવા ઘણા હક છે જે એ લોકોને ક્યારે મળ્યા જ નથી. હિરલબેનને ક્યારે એમના પતિ કહેવાનો હક નથી મળ્યો. એ પપ્પાના પત્ની છે, ક્યારે દુનિયાની સામે કહી નથી શક્યા. અને રહી વાત નિશાની અને દેવાંગની, તો એ પણ પોતાના બાપનું નામ કે લઈ નથી શક્યા ને, એમને એમના બાપનું નામ મળ્યું જ નથી. સાચી વાત છે બેટા, એ લોકોએ પણ આ બધી વસ્તુ માટે ઝંખના તો કરી જ હશે ને, અને એ નહીં મળ્યું હોય ત્યારે એ લોકો આ હદ સુધી પહોંચ્યા હશે. અને મમ્મી એક વાત વિચારો ને, આપણી જગ્યાએ જો એ લોકો હોત અને એમની જગ્યા પર આપણે હોત તો આપણે પણ એમના જેવું જ કરેત ને, આપણે પણ આપણા હક માટે લડેત. હા, વાત એકદમ સાચી છે. આપણે પણ આપણા હક માટે તો લડત. પણ બેટા એક વાત કહું, જો તું નાની છે છતાંય તે હા વિચાર કર્યો, અને આ ઘરની દીકરી પણ નથી, વહુ છે, છતાંય તે આ ઘર માટે સારું વિચાર્યું છે. જો તું એક કદમ આગળ વધી શકે તો હું કેમ તારા પગલા પર પગલું ના મૂકી શકું? હા મમ્મી, અત્યાર સુધી છે ને હું પણ એવું જ વિચારતી હતી કે આ બધું આપણું છે,
આપણે શું કામ કોઈને આપવું જોઈએ? પણ હવે મને સમજાય છે કે આ લડાઈ ઝઘડામાં કાંઈ નથી રાખ્યું. પણ સાચું મને કહેતો, આટલા સમયથી આપણા ઘરમાં ઝઘડા થયા, પણ તને આ વિચાર અચાનક કેમ આવ્યો? મમ્મી, સાચું કહું ને તો હવે આ લડાઈ ઝઘડાથી હું કંટાળી ગઈ છું. અંતે તો કાયદેસર રીતે જોવા જઈએ ને તો આ બધું એમના હકનું પણ છે. કઈ વાંધો નહીં બેટા, આજે આપણે બધા મળીને વાત કરીએ, જોઈએ. આપણે વિચારીએ છીએ કે આનું પરિણામ શુભ જ આવે, પણ પછી તો ઉપરવાળાની મહેરબાની. હા મમ્મી, પેલા એમને બોલવાનો ચાન્સ આપીશું કે એ શું કહેવા માંગે છે, એમને કયો હક જોઈએ છે, એમને શું વસ્તુ જોઈએ છે. સારું, તું આટલી ડાઈ વાતો કરે છે ને તો મને લાગે છે કે હવે ઘરમાં બધું સારું જ થશે. હા, હવે બહાર બેસો, ફટાફટ શાક રોટલી બનાવી નાખો. હા હા, પરોઠા બનાવવાના છે, ભૂલતી નહીં. હા. બેટા દેવાંગ, મારા મનમાં કેટલા દિવસથી એક વાત ફરે છે પણ રજૂ નથી કરી શકતી. કઈ વાત મમ્મી, શું કહેવા માંગો છો? બેટા, હું એટલું કહેવા માંગુ છું કે આ લડાઈ ઝઘડા કરીને આપણે જે મિલકત મેળવીએ એ ટકશે ખરી? અને શું આ યોગ્ય છે આપણે જે કરીએ છીએ તે? જુઓ મમ્મી, તમારા સવાલનો જવાબ તો મારી પાસે નથી, પણ એટલું જરૂર કહીશ કે બીજાની પાસેથી આ રીતે છીનવી લીધેલું ધન એ ક્યારેય ટકતું નથી. અને આમ પણ આ લોકોના જીવ બાળીને આપણે કેટલા સમય સુધી અહીંયા રહી શકીશું? હા દીકરા, હું એ જ કહેવા માંગુ છું. જો મને તો આ ઠીક નથી લાગતું, કેમ કે કાયમ ને કાયમ ઘરમાં આ રીતના કંકાસ કરતા રહીએ તો કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવી શકે છે. કદાચ કોઈ અકસ્માત પણ થઈ શકે છે. તો દેવાંગ, જુઓ મમ્મી, જેવું તમે વિચારી રહ્યા છો એવું મને પણ વિચાર આવે છે, પણ બીજી બાજુ મારું મન એવું પણ કહી રહ્યું છે કે આપણે મિલકત માટે આટલી બધી મહેનત કરી, અહીંયા સુધી આવ્યા, અને એ પણ આપણા હકની લડાઈ લડવા માટે. તો શું આ હાથમાં આવેલી મિલકતને આપણે આમનામ જવા દઈશું? પણ દીકરા, હવે પણ કરીએ પણ શું આપણે? હવે એકના બે નથી થતા. મને એવું નથી લાગતું કે આપણને કંઈક પ્રોપર્ટીમાં ભાગ આપે તો પછી શું કામ આપણે ટાઈમ વેસ્ટ કરીએ આપણો? આપણે પાછા આપણે ભાડાના મકાનમાં જતા રહીએ અને તું નોકરી કરશે, હું નોકરી કરીશ, બસ હું તને કંઈક હેલ્પ કરીશ. પણ હા. આપણે આ રોજના કંકાસ નથી જોતા. હા ભાઈ, મમ્મીની વાત સાચી છે. જો બેન, મમ્મી, આપણે લોકો અહીંયા એટલા માટે આવ્યા હતા કે કંઈ નહીં તો ખાલી નાનો અમથો પણ આપણને આપણા ભાગનો હિસ્સો મળે, બસ, જેથી કરીને આપણું ઘર સારી રીતે ચાલી શકે. મારે બહાર જઈને નોકરી ધંધા કરવા માટે આ રીતે વેટ ના કરવી પડે. પણ દીકરા, એ વાત પણ સાચી છે, પણ આપણે તો આ ઢીંગલીના કરિયર માટે આવ્યા હતા. હા. પણ મને એવું નથી લાગતું કે આપણો પ્લાન કંઈ સક્સેસ થાય. જો મમ્મી, અહીંયા આપણે પ્લાન બનાવીને આવ્યા તો હતા, પણ એટલા માટે કે આપણે આપણા ભવિષ્ય માટે કંઈ કરી શકીએ. અરે, મને તો આશા હતી કે મારી આ નાનકી ભણવા ગણવામાં હોશિયાર છે, તો આગળ કોઈ સારી જગ્યાએ એને ભણવું હોય તો ભણી શકે, એને કોઈ મોટી ડિગ્રી કરવી હોય, કોઈ વધારે સારી એવી જગ્યાએ જોબ કરવી હોય, એનું સપનું હોય તો એ સપનું એ પૂરું કરી શકે. બસ આ જ ઈરાદો હતો કે આ લોકો સમજી વિચારીને આપણને આપણા ભાગમાંથી થોડી ઘણી મિલકત આપી દે, પણ નહીં, આ લોકો સામ દામ દંડ ભેદ આપણે બધું જ અજમાવી ચૂક્યા છીએ. આ લોકો ઉપર તો કોઈની અસર થતી નથી. તો પછી દીકરા, આપણે એક નિર્ણય કરી લઈએ. આપણે ત્રણેય પાછા આપણા ગામ જતા રહીએ. ત્યાં આપણે સુખેથી ખાશું, ભલે બટકું રોટલો ખાશું, પણ જીવને શાંતિ તો રહેશે. આ રોજના લોહી ઉકાળા કરવા એ સારું નહીં. હા ભાઈ. હા મમ્મી, તમારી વાત સાચી છે. આમ પણ અહીંયા રહીને આપણે કૂતરા બિલાડાની જેવી જિંદગી જીવવી એના કરતાં
આપણા ઘરે આપણે શાંતિથી તો રહી શકીશું. અરે કમસે કમ આ લોકોના મેણા ટોણા તો નહીં સાંભળવા પડે ને. જે રોજ આપણે કોઈને કોઈ વાતે લડીએ ઝઘડીએ છીએ, એ લોકો પણ જેમ ફાવે એમ બોલી જાય છે અને આપણે લોકો પણ. એના કરતા ભલે ઓછું કમાઈશું પણ ઓછી કમાણીમાં આપણું ઘર સરખી રીતે હું ચલાવી લઈશ મમ્મી. હા બેટા, એક કામ કરને, આ બધું વાત જવા દે. મેં તારા પપ્પા સાથે આ મિલકત જોઈને પ્રેમ નહોતો કર્યો, મેં તેમનો સ્વભાવ જોઈને પ્રેમ કર્યો હતો. હા મમ્મી, તમે અને પપ્પા પણ તમારી જગ્યાએ થોડા ઘણા અંશે સાચા છો. અરે અમે લોકો પ્રેમ કર્યો અને પપ્પાએ બીજા લગ્ન તમારી સાથે કરી લીધા. હવે પપ્પાનો એટલો જ વાંક હતો કે એને બંને પત્નીઓને ભેગી ન કરી. જો પપ્પાએ એ સમયે સમજી વિચારીને આ પગલું ભર્યું હોત તો આજે આ નોબત જ ના આવત. આપણા બંને પરિવાર એક સાથે હોત અને જે લોકોને આપણે દુશ્મન સમજીએ છીએ એ દુશ્મન નહીં પણ આપણા જ પરિવારના સભ્યો હોત. દેવાંગ, મારે હવે એક જ નિર્ણય લેવો છે કે મારે આ બધું લડાઈ ઝઘડા નથી કરવા, મિલકતય નથી જોતી. આપણે શાંતિથી આપણા ઘરે જતા રહીએ. હા મમ્મી, મને પણ અહીંયા નથી ગમતું, મને પણ ઘરે જવું છે. આ રોજે રોજ મારી દીકરીને જેમ ફાવે તેમ બોલે છે રીચા, એ મારાથી સહન નથી થતું. આ દામિની મારી દીકરીને જમવા પણ નથી દેતી સારી રીતે. તો દેવાંગ, તો આવા ઘરમાં રહીને આપણે શું કરવું? જો મમ્મી, અહીંયા આવ્યા હતા ત્યારે પણ મેં તમને પૂછ્યું હતું કે તમે નિર્ણય લેવા માટે મક્કમ તો છો ને? પણ મેં દીકરા, ફરી એક વખત પૂછું છું કે આ કરવું યોગ્ય છે ને? પહેલા તો મને એવું લાગતું હતું કે આપણે આપણા ઘરમાં હક જમાવશું તો આપી દેશે પ્રોપર્ટીમાં ભાગ, પણ આટલા દિવસથી રહીએ છીએ, આ લોકોના વર્તન જોઈએ છે ને, ત્યારે મને એમ થાય છે કે આના કરતાં તો પ્રોપર્ટી નથી જોતી, આપણે ખાલી જીવનમાં શાંતિ જોઈએ છે. બસ તું આ બધું છોડી દે, આપણે આપણા ઘરે જતા રહીએ. દેવાંગ, હા મમ્મી, હવે નિર્ણય કરી જ લીધો છે તો પછી એનું પાલન પણ કરી બતાવ્યું. આપણે અત્યારે જ આપણો સામાન પેક કરી અને નીકળી જઈએ. ચાલો. હા બેટા. રીચા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. વાત તો મારે પણ તમારા લોકો સાથે કરવી છે. થોડી વાર બેસો, હું રોનક અને દામિનીને બોલાવું છું. રોનક, દામિની વહુ, આવજો તો બહાર જરા. હા મમ્મી. બેસ બેટા. હા મમ્મી, બોલો. કઈ નહીં, આજે એક વાત કરવા જઈ રહી છું. મારા અને દામિની વહુના મનની વાત છે. કદાચ તને ગમે ન ગમે પણ તારી હાજરી હોવી જરૂરી છે બેટા, અને તમારા ત્રણનું પણ અહીંયા હાજર રહેવું એટલું જ જરૂરી છે. રીચા, તું આ શું બોલે છે? મારા મગજમાં કોઈ વાત નથી બેસતી. અમારી પેલા વાત સાંભળી લઈશું. હા, આ લોકો પણ કંઈક વાત કરવા જઈ રહ્યા છે અને એ લોકોની વાત પણ આપણે સાંભળવી જ પડશે. બેટા, અત્યાર સુધી આપણે લોકો ઝઘડ્યા, એકબીજાને મન ફાવે એવું બોલ્યા, પણ હવે એકબીજાને મનની વાત કહેવાનો વારો આવ્યો છે. તો તું તારી વાત રજૂ કરવા માંગે છે, પહેલા તું કરી લે, પછી અમે અમારી વાત રજૂ કરીશું. પણ એની પહેલા મારો એક સવાલ છે. તમને હક જોઈતો હતો ને, પ્રોપર્ટી જોઈતી હતી, તો બોલો શું જોયા છે તમને? દામિનીઓ,
અમે એ જ તો વાત કરવા આવ્યા છીએ. અમારે આ તમારી પ્રોપર્ટીમાં ભાગ પણ નથી જોતો અને તમારા કોઈ પણ મિલકતમાં કોઈ હિસ્સો નથી જોતો. અમે તો બસ એટલું જ કહેવા માટે આવ્યા છીએ કે અમે ત્રણેય આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. શું? હા, હા, સાચું કહી રહ્યા છે મારા મમ્મી. આમ પણ આ ઘર અને પ્રોપર્ટી લઈને અમે લોકો શું કરવાના હતા? આખરે હકીકતમાં તો પપ્પાએ પહેલેથી જ રોનકભાઈના નામે કરી દીધું છે. જ્યારે પપ્પાની જ આ ઈચ્છા હતી તો પછી એમની ઈચ્છા વિરુદ્ધ જઈને અમારો હક માંગવા વાળા અમે લોકો કોણ? એટલા માટે જ અમે નિર્ણય કરી લીધો છે કે અમે ઘર છોડીને જતા રહીશું અહીંયાથી. હા, મારા દીકરા દેવાંગની વાત એકદમ સાચી છે. અને આમ પણ કહેવત છે ને, જતું કરે ને એનું કાંઈ નથી જતું. તો પછી અમારે આ પ્રોપર્ટી માટે ખોટું રોજનું લડાઈ ઝઘડા કરવા એ યોગ્ય ન કહેવાય. એટલા માટે અમે નિર્ણય કર્યો છે કે અમે આ ઘર છોડીને જઈએ છીએ. મને એક વાત કહો કે તમે લોકો આ ઘરમાં શેના માટે આવ્યા હતા? એટલા માટે કે પ્રોપર્ટીમાં અમારો પણ હિસ્સો છે, અમારો પણ અધિકાર છે, હક છે. હા, તો એ હક લીધા વિના હું તને જવા નહીં દઉં મારા ભાઈ. નકભાઈ, આ કેવી વાત કરો છો? સાચી વાત કહું છું. તારી સાથે મેં બહુ ખરાબ વર્તન કર્યું, ન કહેવાનું કહ્યું. મમ્મીને આજ સુધી હું એમને મમ્મી નહોતો માનતો, પણ છે તો મારા મમ્મી જ ને. એમને પણ મેં ગમે તેમ કહ્યું હશે. અમારાથી એમનું બહુ અપમાન થયું છે. શાંતિથી વિચારીએ તો આ પ્રોપર્ટીમાં તમારો પણ અધિકાર તો છે. સાચી વાત છે. તમે માગીને માગ્યું શું હતું? પ્રોપર્ટી જે તમારા હકની હતી. અને એક પપ્પા તરીકેનો હક અને તમે એક પત્ની તરીકેનો અધિકાર જે તમારું જ હતું, એ જ વસ્તુ તમે અમારી પાસેથી માગી રહ્યા હતા. અને અમે લોકો એ જ વસ્તુ તમને દેવાની ના પાડતા હતા. હા, અત્યાર સુધી મને મારા દીકરાને સમાજમાં માન સન્માન બધું જ મળ્યું. ખબર નહીં એમના નસીબમાં લખાયું હશે બે પત્નીનું સુખ, અને એમના નસીબમાં બીજા બે બાળકો પણ લખ્યા હશે જે તારા થકી થયા. પણ હા, બાળકોને કે તને તમારા હક ન મળ્યા એટલે આજે આટલા વર્ષો પછી તમારે તમારી સારપ છોડવી પડી અને અમારી સાથે લડાઈ કરવી પડી. અને હું પપ્પાને બહુ માનતો હતો. તું કહેતો હતો ને કે મેં પપ્પાને ઘરમાંથી કાઢી મૂક્યા, એવું નહોતું. હવે બાપ દીકરા વચ્ચે ઝઘડા તો થાય ને મારા ભાઈ, પણ પપ્પા ઘર છોડીને ચાલ્યા જતા હતા. પણ તમે પણ પપ્પાનો એટલો જ પરિવાર છો જેટલો અમે. તો પછી પપ્પાના નિર્ણયને ફેરવવા વાળો હું કોણ? મોટા ભાઈ, તમે આવી વાત શું કામ કરો છો? હકીકતમાં માફી તો અમારે ત્રણેય લોકોએ માગવી જોઈએ કે અમે લોકો તમારે ત્યાં જબરજસ્તી આવીને રહ્યા. તમને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા. ઉપરથી હું નાનો હોવા છતાંય મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો. હું મારા રામ જેવા મોટા ભાઈને ના ઓળખી શક્યો ભાઈ. અરે બેટા, જો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આની માફી તો ના હોઈ શકે, પણ સજા એ જરૂર હોઈ શકે કે અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ. ઠીક છે, માફ કરી. સજા જોઈએ છે ને તારે? હા, તો હવે તને સજા આપીશ. તને હું જન્મ ટીપની સજા આપીશ. તારે આ જ ઘરમાં રહેવાનું છે આ જીવન, મારી સાથે મારો ભાઈ બનીને. હું તને પ્રોપર્ટી અને ભાગ બધું આપીશ, પણ બદલામાં મને આ પરિવાર જોઈએ છે. મને આ માં, આ ભાઈ અને આ બહેન જોઈએ છે. આપશો મને? હા, રોનકની વાત એકદમ સાચી છે. હા,
એક જ પરિવારના થઈને એકબીજા સામે લડવાનો કોઈ મતલબ નથી. એક પરિવારના એક જૂથ થઈને રહીશું ને તો તમારા બંનેના પપ્પાને આત્માને શાંતિ મળશે. હા અંતે આપણે બધા એક વૃક્ષની ડાળીઓ છીએ. હવે છે ને કોઈ કાંઈ નહીં બોલે, બધાએ આ જ ઘરમાં રહેવાનું છે. હું ભાભી છું ને તમારા લોકોની, તમારે મારી વાત માનવી પડશે. હા જુઓ ભાભી, મોટા ભાઈ અને મોટા મમ્મી, અત્યાર સુધીમાં મેં ક્યારેય પણ કોઈ પણ નિર્ણય મારી જાતે નથી કર્યો. એટલે આ નિર્ણય પણ હું મારા મમ્મીને સોંપું છું. મારા મમ્મી જેમ કહેશે એમ જ અમે આગળ કરીશું. બોલો મમ્મી, તમે શું કહેવા માંગો છો? તો પછી અમને અહીંયા રહેવામાં કોઈ જ વાંધો નથી. હા ભાભી, અહીંયા રહેવામાં કોઈ જ વાંધો નથી, પણ ખાવા તો દેશો ને કાંઈક. હા, તારે જેટલું ખાવું હોય ને જેવું ખાવું હોય ને એ મને કહેજે, હું બનાવી દઈશ. બસ. અને સાંભળ, તો પછી મારી વહુને પાછી હેલ્પ પણ કરજે કામમાં. અને હા, આ ગાડીના ટાયરની હવા નહીં કાઢી નાખતી કાલે સવારે. હવે એવું ના કરતી. અને કરીશ ને